હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું બુકના ટોપિક નંબર 2.7 સાર્થક અંકો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સિગ્નિફિકન્ટ ફિગર. સૌથી પહેલાં તો આપણે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો શું છે એના વિશે સમજી લઈએ. ધારો કે આપણી જોડે ત્રણ વસ્તુઓ છે અને આ ત્રણ વસ્તુઓની લંબાઈ આપણે મીટર પટ્ટી એટલે કે ફૂટ પટ્ટીની મદદથી માપી છે. તો આપણી જોડે એક રબર છે, પાવર છે અને સળિયો છે. અને હું તમને કહું છું કે ભાઈ આ ત્રણેય વસ્તુઓની લંબાઈ મને મીટર પટ્ટીની મદદથી માપીને કહો. એટલે તમે કહેશો કે સાહેબ આટલા ઇઝી ક્વેશ્ચન અમને ના પૂછો, આ તો હમણાં તરત જ અમે ચપટી વગાડતા અમે તમને કહી દઈશું. ઓકે, હવે તમે મને સૌથી પહેલાં રબરની લંબાઈ માપીને કહો છો અને રબરની લંબાઈ તમને મળે છે 3.5 સેન્ટીમીટર. તમે લખી નાખ્યું 3.5 સેન્ટીમીટર. પાવરની લંબાઈ તમે માપો છો, પાવરની લંબાઈ તમને મળે છે 4.7 સેન્ટીમીટર. તમે લખી નાખ્યું ખુશ થઈને કે સાહેબ 4.7 સેન્ટીમીટર છે. હવે તમે આ સળિયાની લંબાઈ માપો છો. ચલો, મારે આ સળિયાની લંબાઈ માપવી છે. પરફેક્ટ રીડિંગ હું લઉં અહીંયા. ઓકે, તમારે લેવાનું, સોરી. હવે તમે અહીંયા થોડા કન્ફ્યુઝ થઈ જાઓ છો. તમે જ્યારે આ સળિયાની લંબાઈ માપો ત્યારે આ સળિયાની લંબાઈ તમને 7.2 સેન્ટીમીટર અને 7.3 સેન્ટીમીટરની વચ્ચે મળે છે. અહીંયા તો ડાયરેક્ટ તમને લંબાઈ 3.5 સેન્ટીમીટર મળી ગઈ, અહીંયા લંબાઈ 4.7 સેન્ટીમીટર મળી ગઈ, એટલે કોઈ પ્રોબ્લેમ નહોતો, કોઈ સમસ્યા નથી. પણ અહીંયા સારું જબરું થઈ ગયું. આ સળિયાની લંબાઈ 7.2 સેન્ટીમીટર અને 7.3 સેન્ટીમીટરની વચ્ચે મળે છે. હવે શું કરવું? તો કેટલાક વિદ્યાર્થી શું કરશે કે સાહેબ આ સળિયાની લંબાઈ 7.2 સેન્ટીમીટર છે. ઓકે, કેટલાક વિદ્યાર્થી કહેશે કે ચાલ 7.2 સેન્ટીમીટર નથી લેવું, સાહેબ આ સળિયાની લંબાઈ છે ને 7.3 સેન્ટીમીટર છે. એટલે હવે હું કન્ફ્યુઝ થઈ ગયો કે સળિયાની લંબાઈ 7.2 સેન્ટીમીટર છે કે 7.3 સેન્ટીમીટર છે. તો અહીંયા સળિયાની જે લંબાઈનું માપ છે 7.2 સેન્ટીમીટર અને 7.3 સેન્ટીમીટરની વચ્ચે છે. એનો અર્થ એવો થયો કે આ સળિયાની લંબાઈ 7.21, 7.22, 7.23, 24, 25, 26, 27, 28, 29 વચ્ચેનું કોઈ પણ સળિયાની લંબાઈનું માપન હોઈ શકે. કારણ કે 7.2 એટલે આપણે 7.20 કહી શકીએ અને 7.3 એટલે 7.30 કહી શકીએ. એટલે આ જે સળિયાની લંબાઈ છે એ 7.21 પણ હોઈ શકે, 7.21 સેન્ટીમીટર હોઈ શકે, 7.22 સેન્ટીમીટર હોઈ શકે, 7.23 સેન્ટીમીટર હોઈ શકે અને 7.29 સેન્ટીમીટર પણ હોઈ શકે છે. એટલે કેટલાક વિદ્યાર્થી શું કરે છે કે કામ કરીએ, આપણે 7.26 સેન્ટીમીટર લખી નાખીએ. સમજો, હવે સમજવાનું જે સમજવાનું છે. સળિયાની લંબાઈ 7.2 અને 7.3 સેન્ટીમીટરની વચ્ચે હતી, તો તમે 7.2 સેન્ટીમીટર લખો તોય ખોટું કહેવાય, 7.3 સેન્ટીમીટર લખો તોય ખોટું કહેવાય. એટલે અમુક વિદ્યાર્થીઓએ શું કરી નાખ્યું, 7.26, 21, 22, 23, 24, 25, 27, 28, 29ની વચ્ચેનો એક નંબર લઈ લીધો, 26, સ્પેશિયલ 26 લકી નંબર છે, બરાબર, 7.26 સેન્ટીમીટર લખી નાખ્યો. ઓકે, હવે આપણે સમજીએ કે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો શું છે. તો અહીંયા આપણે જે લંબાઈનું માપ લખ્યું એમાં પહેલા બે અંકો માટે તો આપણે સ્પષ્ટ હતા જ કે ભાઈ 7.2 સેન્ટીમીટર તો છે ને છે જ, બરાબર. એટલે પહેલા જે બે અંકો હતા 7 અને 2 એના વિશે આપણે ચોક્કસ હતા. પરંતુ આ જે ત્રીજો જે અંક આવ્યો એ ત્રીજો અંક 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે, 9 પણ હોઈ શકે. એટલે ત્રીજા અંક માટે આપણે ચોક્કસ નહોતા. એટલે આપણે કહી શકીએ કે ત્રીજા અંક માટે આપણે અચોક્કસ છીએ. પણ પહેલા બે અંકો માટે તો આપણે ચોક્કસ જ છીએ કે આ સળિયાની લંબાઈ 7.2 તો 2 સેન્ટીમીટર તો છે જ, પરંતુ છેલ્લા અંક માટે આપણે અચોક્કસ છીએ. તો સાર્થક સંખ્યા કોને કહેવાય એ સમજો. તો આ જે સંખ્યા છે એ સંખ્યા આપણને શું દર્શાવે છે? તો આ સંખ્યા આપણને સળિયાની લંબાઈનું માપ દર્શાવે છે. આ જે સંખ્યા છે આપણને શું દર્શાવે છે? સળિયાની લંબાઈનું માપ દર્શાવે છે. જેમાં
7 અને 2 એ કેવા અંકો છે? ચોક્કસ અંકો છે. પરંતુ 6 એ કેવો અંક છે? 6 એ અચોક્કસ અંક છે. પહેલા બે અંકો વિશે તો આપણે ચોક્કસ છીએ જ કે સળિયાની લંબાઈ 7.2 સેન્ટીમીટર છે જ, પરંતુ છેલ્લા અંક પ્રત્યે આપણે અચોક્કસ છીએ. તો સમજો સાર્થક સંખ્યા કોને કહેવાય? તો માપ દર્શાવતી કોઈ સંખ્યા, માપ દર્શાવતી કોઈ સંખ્યા માં ચોકસાઈપૂર્વકના અંકો, તો ચોકસાઈપૂર્વકના અંકો કયા છે? 7 અને 2. માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ, તો અહીંયા અચોક્કસ અંક કયો છે? 6 છે. ફરીથી રિપીટ કરું, સમજો. માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને, ફરી રિપીટ કરું છું, માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને આપણે કહીએ છીએ સાર્થક સંખ્યા. ખબર પડી કે ના પડી? સાર્થક સંખ્યા એટલે શું? સિમ્પલ યાદ રાખવું હોય તો માપ દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીએ છીએ. તો આ 7.26 એ સાર્થક સંખ્યા છે. અને સાર્થક સંખ્યામાં આવતા જે અંકો છે એ અંકોને સાર્થક અંકો કહીએ છીએ. એટલે કે 7, 2, 6 એ બધા જ સાર્થક અંકો છે. ક્લિયર? દરેક વિદ્યાર્થીને સાર્થક સંખ્યા કોને કહેવાય અને સાર્થક અંકો કોને કહેવામાં આવે છે. હવે આના ફાયદા શું છે એની વાત આપણે પછી કરીએ. એના પહેલાં સાર્થક અંક નક્કી કરવા માટેના આપણે નિયમો જોઈ લઈએ. આપણને કોઈ સંખ્યા આપેલી હોય અને એ સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે તે આપણે નક્કી કરવા હોય તો સાર્થક અંકો નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. હવે આપણે આ નિયમો 1 by 1 જોઈએ. દરેક વિદ્યાર્થીએ આ નિયમો યાદ પણ રાખવાના છે. તો પહેલો નિયમ છે, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણી જોડે કોઈ એક સંખ્યા છે 5, 7, 8, 3 અને આમાં કેટલા સાર્થક અંકો છે આપણે નક્કી કરવું છે. તો જો નિયમ મેં શું કીધું? બધા જ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. તો આમાં તો પહેલા કેટલા અંકો છે એ નક્કી કરું. તો 1 પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક, ચોથો અંક, 4 અંકો છે. કયા કયા? 5, 7, 8, 3. માટે આપેલી સંખ્યામાં 4 સાર્થક અંકો છે તેમ કહેવાય. કયા કયા સાર્થક અંકો? 5, 7, 8 અને 3. બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણી જોડે કોઈ એક સંખ્યા છે 8.23. તો નિયમ શું છે? બધા જ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. તો પછી આની અંદર કેટલા સાર્થક અંકો થાય? તો 3. કયા કયા? પહેલો અંક 8, બીજો અંક 2, ત્રીજો અંક 3. એટલે 8, 2, 3. આ 3 સાર્થક અંકો છે. આ નિયમ દશાંશ ચિહ્નવાળી સંખ્યા અને દશાંશ ચિહ્ન વગરની સંખ્યા બંનેમાં આ નિયમ લાગુ પડે છે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. પછીને ભલે સંખ્યા પોઈન્ટવાળી હોય કે પોઈન્ટ વગરની હોય. ચલો પહેલો મુદ્દો યાદ રહી જશે દરેક વિદ્યાર્થીને. બધા જ શૂન્યેતર અંકો એ સાર્થક અંકો છે. જોડે જોડે તે બોલતા જવાનું છે, યાદ રાખતા જવાનું છે. ચલો હવે બીજો નિયમ, બે શૂન્યેતર અંકો વચ્ચેના
બધા શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. ફરીથી રિપીટ કરું છું, બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. સમજો અમે આપણે એક સંખ્યા લઈએ, ચલો 2009. ઓકે, સમજો. તો મેં શું કીધું, બે શૂન્યેતર અંકો વચ્ચેના, તો બે શૂન્યેતર અંકો કયા છે? જો, ડાબી બાજુનો શૂન્યેતર અંક થયો 2, જમણી બાજુનો શૂન્યેતર અંક થયો 9. તો આ બે શૂન્યેતર અંકો વચ્ચેના બધા શૂન્યાંકો, એટલે બે શૂન્યેતર અંકો વચ્ચે જેટલા શૂન્ય છે ને એ બધા સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકો કયા થાય? 2, પછી 0, પછી 0, પછી 9. એટલે 2 સાર્થક અંક કહેવાય, 0 સાર્થક અંક કહેવાય, 0 સાર્થક અંક કહેવાય, 9 સાર્થક અંક કહેવાય. એટલે ટોટલ કેટલા સાર્થક અંક થયા? 4 થયા. ચલો બીજી એક સંખ્યા લઈએ, 105.007. જો, બે શૂન્યેતર અંકો વચ્ચેના બધા શૂન્યાંકો, તો ડાબી બાજુનો શૂન્યેતર અંક કયો છે? 1, જમણી બાજુનો 7. એની વચ્ચેના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે તેમ કહેવાય. તો આમાં સાર્થક અંકો કયા થયા? 1 સાર્થક અંક છે, 0 સાર્થક અંક છે, 5 સાર્થક અંક છે, 0 સાર્થક અંક છે, 0 સાર્થક અંક છે, 7 સાર્થક અંક છે. ટોટલ કેટલા? 1, 2, 3, 4, 5, 6. તો કયા કયા? જો, 1, 0, 5, 0, 0, 7. ટોટલ કેટલા છે? 6 છે. ધારો કે આપણી જોડે આવી સંખ્યા હોય 12005. ઓકે, નિયમ કયો? બોલો સાહેબ. નિયમ આવો છે, બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. ઓકે, તો અહીંયા ટોટલ સાર્થક અંકો કેટલા થયા? 1, 2, 3, 4, 5. કયા કયા? 1, 2, 0, 0, 5. એટલે ટોટલ સાર્થક અંકો થયા 5. આ જે નિયમ છે એ નિયમ દશાંશ ચિહ્નવાળી અને વગરની સાર્થક સંખ્યા માટે લાગુ પાડી શકાય. આ નિયમ પણ દશાંશ ચિહ્નવાળી અને દશાંશ ચિહ્ન વગરની સંખ્યા માટે લાગુ પાડી શકાય. ક્લિયર? બંને નિયમો ફરી એકવાર જુઓ. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે અને બે શૂન્યેતર અંકો વચ્ચેના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. પછી ભલે ને તે સંખ્યા દશાંશ ચિહ્નવાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય. ચલો, બે નિયમ ક્લિયર. ત્રીજો નિયમ જોઈએ. જો સંખ્યા 1 કરતા નાની હોય, તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. ફરી એકવાર, જો સંખ્યા 1 કરતા નાની હોય તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. સમજો, હું એક સંખ્યા લઈ લઉં જે 1 કરતા નાની હોય, 0.00234. તો આપેલ સંખ્યા 1 કરતા નાની છે. તો નિયમ શું કહે છે? સંખ્યા 1 કરતા નાની હોય તો પ્રથમ શૂન્યેતર અંક, તો અહીંથી શરૂઆત કરું તો 0.000. તો પ્રથમ શૂન્યેતર અંક મને કયો મળ્યો? 2 ની ડાબી તરફના, એટલે આ બાજુના. પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના એટલે કે આ બાજુના અંકો, પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના જે શૂન્ય છે એ શૂન્ય અથવા શૂન્યાંકો એ સાર્થક અંક નથી. એટલે આ નિયમ ખાસ યાદ રાખવો પડશે. ફરી એકવાર જોઈએ. જો સંખ્યા 1 કરતા નાની હોય, ઓકે, તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો એ સાર્થક અંકો નથી. તો આમાં સાર્થક અંકો કયા થયા? તો આ તો બધા સાર્થક અંકો છે નહીં. તો આમાં સાર્થક અંકો થયા 3. કયા કયા? 2, 3, 4. 2,
3 4 તો ટોટલ સાર્થક અંકો કેટલા 3 ચલો હજી એક ઉદાહરણ જોવું છે જુઓ ચલો 0.0000047 ચલો નિયમ પહેલા યાદ રાખો જો સંખ્યા 1 કરતા નાની હોય તો અંતિમ શૂન્યતર અંકની ડાબી બાજુના શૂન્ય સાર્થક અંકો કહેવાય નહીં તો કેટલા સાર્થક અંકો છે બે જ કયા કયા 4 અને 7 બે જ સાર્થક અંકો છે ક્લિયર ચલો 3 નિયમ ફરી એકવાર પહેલો નિયમ શું હતો હવે સંખ્યાના આધારે આપણે નિયમ યાદ રાખીએ કે બધા જ શૂન્યતર અંકો એ સાર્થક અંકો છે બીજો નિયમ બે શૂન્યતર અંકો વચ્ચેના શૂન્ય પણ સાર્થક અંકો છે ત્રીજો નિયમ જો સંખ્યા 1 કરતા નાની હોય તો પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્ય સાર્થક અંકો નથી ચલો ચોથો નિયમ સમજીએ આપણે હવે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સમજો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી તો આપણે દશાંશ ચિહ્ન વગરની એક સંખ્યા લઈ લઈએ સમજો હું એક સંખ્યા લઈ લો ચલો 4 7 0 0 નિયમ શું છે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં સાહેબ દશાંશ ચિહ્ન નથી કે અંતિમ શૂન્યતર અંક તો આમાં અંતિમ શૂન્યતર અંક કહેવાય 7 અને પ્રથમ શૂન્યતર અંક કહેવાય 4 તો અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી એટલે સાહેબ તમે એવું કહેવા માંગો છો કે 7 પછીના જે શૂન્ય છે એ શૂન્ય સાર્થક અંક નથી હા નથી તો આમાં સાર્થક અંકો કયા થયા બે જ કયા 4 અને 7 હજી એક ઉદાહરણ વાળા સમજીએ 2000 લઈએ 20000 લઈએ ચલો ને ઓકે આ 20000 લઈએ આની અંદર ચલો આમાં કેટલા સાર્થક અંકો છે નક્કી કરવા છે તો કીધું આપણે અંતિમ શૂન્યતર જે અંક છે એ અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી એટલે આમાં બે પછીના જેટલા શૂન્ય છે એ સાર્થક અંકો કહેવાય નહીં તો આમાં એક જ સાર્થક અંક છે કયો છે 2 છે ક્લિયર પણ જો આવી સંખ્યા હોય કયું વર્ષ ચાલે છે 2020 યર્સ તો કેટલા સાર્થક અંકો થાય 2020 કેટલા સાર્થક અંકો થાય સાહેબ નિયમ શું છે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા યસ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે અંતિમ શૂન્યતર અંક 2 છે જમણી તરફનો શૂન્યાંક સાર્થક અંક ના કહેવાય તો આમાં 3 જ સાર્થક અંક થાય કયા 202 એટલે 3 સાર્થક અંક છે આ સાર્થક અંક છે નહીં ચલો 4 નિયમ ફરી એકવાર જોઈ લઈએ પહેલો નિયમ બધા જ શૂન્યતર અંકો એ સાર્થક અંકો છે બે શૂન્યતર અંકો વચ્ચેના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે જો સંખ્યા 1 કરતા નાની હોય તો પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના અંકો સાર્થક અંક નથી દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્ય સાર્થક અંક નથી પણ જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો શું ધારો કે આ સંખ્યા ઉપરની સંખ્યા આવી હોય 4.700 તો શું તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી બાજુના શૂન્યાંકો ફરીથી
દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંકની જમણી બાજુના શૂન્ય પણ સાર્થક અંકો કહેવાય. ઓકે, તો અહીંયા 0 પણ સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકો કયા? 4, 7, 0, 0. કેટલા થશે? 4 સાર્થક અંકો છે. તો આ બે તો આપણને યાદ રહી જાય કે જો ભાઈ દશાંશ ચિહ્ન ન હોય તો પછી અંતિમ શૂન્યોત્તર અંકની જમણી બાજુના શૂન્ય સાર્થક અંકો કહેવાય નહીં, પણ દશાંશ ચિહ્ન હોય તો અંતિમ શૂન્યોત્તર અંકની જમણી બાજુના શૂન્ય સાર્થક અંક કહેવાય. આ જ સંખ્યા લઈ લઈએ, ધારો કે આવું હોય 2.000, તો આમાં કેટલા સાર્થક અંકો? સાહેબ નિયમ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંકની જમણી બાજુના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. ઓકે, તો આની અંદર કેટલા સાર્થક અંકો થશે? 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5. 4 તો 0 એટલે 5 સાર્થક અંક થશે. કયા? 2, 0, 0, 0, 0. ટોટલ 5 સાર્થક અંકો છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે 5 નિયમો કયા છે. પહેલો, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બે શૂન્યેતર અંકો વચ્ચેના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. જો સંખ્યા 1 કરતા નાની હોય તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના શૂન્ય સાર્થક અંકો નથી, પરંતુ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના અંકો સાર્થક અંકો છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ અમને તો સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો તો યાદ રહ્યા નહીં, તો અમારે શું કરવાનું? કોઈ ટેન્શન નહીં લેવાનું. ચલો, સાર્થક અંકો નક્કી કરવા માટેની આપણે એક બીજી રીત જોઈએ. જો રીત એ જ છે, નિયમો પર જ આધારિત છે, પણ નિયમો યાદ ના રહે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે મેં અહીંયા 0 થી લઈ 9 સુધીના અંકો લખેલા છે. આપણે જો 0 ધ્યાનમાં ના લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બધા જ સાર્થક અંકો કહેવાય. કારણ કે આપણે પહેલો જ નિયમ કીધો કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. જે બબાલ છે એ કોની છે? 0ની છે. તો 0 જે સંખ્યામાં આપેલ હોય એમાં આપણે સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવાના એ જોઈએ. તો જો બે અંકોની વચ્ચે જેટલા 0 હોય એ બધા જ સાર્થક અંકો કહેવાય. પછી એ સંખ્યા પોઈન્ટવાળી હોય કે એ સંખ્યા પોઈન્ટ વગરની હોય. ઓકે, 0 જો તમને બે અંકોની વચ્ચે આપેલો હોય તો એ બે અંકોની વચ્ચે જેટલા 0 હોય બધા જ સાર્થક અંકો કહેવાય. પછી તમારે સંખ્યા જોઈને નહીં રહેવાનું કે આ પોઈન્ટવાળી સંખ્યા છે કે પોઈન્ટ વગરની સંખ્યા છે. બીજી વાત કરીએ, જો કોઈ સંખ્યાના પ્રારંભમાં તમને 0 આપી દે, જો કોઈ સંખ્યાના પ્રારંભમાં જ તમને 0 આપી દે તો એ સંખ્યાની પ્રારંભમાં જેટલા 0 આપેલા છે ને એ બધા 0 નકામા છે, અર્થ વગરના છે, કોઈ મતલબ જ નથી. એટલે એ 0 સાર્થક અંકો કહેવાય નહીં. એટલે સંખ્યાના પ્રારંભમાં જો 0 હોય તો સાર્થક અંકો નથી. અહીંયા સાર્થક અંકો છે 0. ક્લિયર થાય છે આ બે વસ્તુ? હજુ કોઈ સંખ્યા આપેલી હોય ને એ સંખ્યાના અંતમાં છેડે તમને 0 આપેલા હોય તો તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે જો એ સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય, એટલે કે એમાં કોઈ પોઈન્ટ ન હોય, તો એ સંખ્યામાં જે તમને સંખ્યાના અંતમાં એટલે અંતિમ શૂન્યેતર અંકની છેડે જે 0 આપેલા છે એ બધા જ 0 સાર્થક અંક નથી. એટલે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો એમાં અંતિમ જેટલા 0 હોય એ બધા જ 0 સાર્થક અંકો કહેવાય નહીં. પરંતુ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં સંખ્યાના અંતમાં જેટલા 0 આપ્યા હોય એ બધા જ સાર્થક અંકો કહેવાય. તો હવે જો આપણે 0 ધ્યાનમાં લઈને સાર્થક અંકો નક્કી કરીએ. પહેલી સંખ્યા 201, બરાબર? તો 0 ક્યાં છે? બે અંકોની વચ્ચે છે એટલે સાર્થક અંક કહેવાય. તો આમાં ટોટલ સાર્થક અંક કેટલા થાય? 3 થાય. કયા? 2, 0 અને 1 થાય. હવે જો બીજી 5.007, તો આમાં પણ બે અંકો વચ્ચેના બધા જ જે 0 છે બધા સાર્થક અંકો થશે. કેટલા સાર્થક અંકો થશે? 1, 2, 3, 4 સાર્થક અંકો થશે. 30.01, આમાં કેટલા સાર્થક અંકો થશે? જો
તો પછી 3 અને 1ની વચ્ચેના બધા શૂન્ય સાર્થક અંકો થશે એટલે 1 2 3 4 સાર્થક અંકો થશે. ઓકે, આમાં ધ્યાન રાખજો 2.020. હવે આમાં બે વસ્તુ ભેગી થઈ ગઈ. કઈ બે વસ્તુ ભેગી થઈ કે બે અંકો વચ્ચેના શૂન્ય તો સાર્થક અંકો છે જ, પરંતુ અંતિમ અહીંયા જો સંખ્યાના અંતમાં શૂન્ય છે એટલે તમારે ધ્યાન રાખવું પડે કે દશા ચિહ્ન વગરની સંખ્યા કે દશા ચિહ્નવાળી. તો દશા ચિહ્નવાળી છે, તો પછી સંખ્યાના અંતમાં જો દશા ચિહ્નવાળી સંખ્યા હોય તો એમાં જેટલા 0 આવે એ બધા સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકો કેટલા થાય? 1 2 3 અને 4 સાર્થક અંકો છે. ક્લિયર? હવે જો આમાં સંખ્યાની પ્રારંભમાં જે 0 હોય એ બધા નકામા 0 છે, કોઈ અર્થ જ નથી. બરાબર, આ જેટલા 0 છે એનો કોઈ અર્થ છે જ નહીં. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા પોઈન્ટની આગળ 0 શા માટે મૂકવામાં આવે છે? તો આ જે પોઈન્ટ છે ને એને વ્યાખ્યાયિત કરવા માટે કે ભાઈ અહીંયા પોઈન્ટ છે એવી આપણને ખબર પડે ને એટલે અહીંયા 0 મૂકીએ. જો અહીંયા 0 ના મૂક્યું હોય તો આપણને ખાલી 0.35 જ વંચાય એટલે આપણને ખબર પડે કે ભાઈ આ 0.035 છે એટલે પોઈન્ટની આગળ આપણે 0 મૂકી દીધો એટલે આપણને અહીંયા ખબર પડે કે ભાઈ અહીંયા પોઈન્ટ છે. હવે જો અહીંયા તો આગળના જે 0 છે તો સાર્થક અંકો કહેવાય જ નહીં. તો પછી કેટલા સાર્થક અંકો થયા? 3 અને 5 એટલે બે જ સાર્થક અંકો. અહીંયા પણ આગળના 0 નકામા 0 છે તો સાર્થક અંક કેટલો થયો? 1 થયો. અહીંયા પણ જુઓ અહીંયા આગળના 0 છે આ એનો કોઈ અર્થ જ નથી, પરંતુ આ જે 0 છે બે અંકોની વચ્ચે છે એટલે સાર્થક અંકો કહેવાય. એટલે આ લીટી કરેલા તમે અહીંયા કરી નાખ્યા તો અહીંયા આ જે 3 છે એ સાર્થક અંકો નથી. તો બાકીના જે અંકો સાર્થક અંકો છે કયા? 1 2 3 4 ને 5. હવે અહીંયા જો બરાબર છે. હવે અંતિમ જે સંખ્યા છે એમાં અંતમાં શૂન્ય આપેલા છે તો આપણે જોવાનું દશાંશ ચિહ્નવાળી સંખ્યા કે વગરની સંખ્યા. તો અહીંયા દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે. તો દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ જે 0 આવે સાર્થક અંકો કહેવાય નહીં. એટલે આ બે 0 છે સાર્થક અંકો કહેવાશે નહીં. તો 5 5 5 એટલે ટોટલ 3 સાર્થક અંકો છે. એ જ રીતે આ જો 5.320 દશાંશ ચિહ્નવાળી સંખ્યા તો પછી અંતિમ 0 સાર્થક અંક કહેવાય. તો ટોટલ કેટલા થશે? 4. કયા? 5 3 2 0. આમાં જો ચલો 2300 સાર્થક અંક કહેવાય કે ના કહેવાય? આમાં બે 0 સાર્થક અંક કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. ઓકે, તો સાર્થક અંક કેટલા થયા? 2. 20.000 દશાંશ ચિહ્નવાળી સંખ્યા બરોબર છે. તો આમાં આવતા બધા જ 0 આપણે સાર્થક અંકો કહી શકાય. તો કેટલા? 1 2 3 4 અને 5 સાર્થક અંકો છે. જો કોઈ સંખ્યા આપણને 10ની ઘાતવાળી આપેલી હોય તો 10ની ઘાત સિવાયના બધા જ અંકો એ સાર્થક અંકો છે. 10ની ઘાત સિવાયના બધા જ અંકો એ સાર્થક અંકો. તો 1 અને 2 એટલે ટોટલ 2 સાર્થક અંકો છે. ક્લિયર? ખબર પડી? તો આ રીતે પણ તમે યાદ રાખી શકો કે જો બે અંકોની વચ્ચે જેટલા 0 હોય એ સાર્થક અંકો કહેવાય. કોઈ સંખ્યાની પ્રારંભમાં જો 0 હોય તો એ સાર્થક અંકો નથી. સંખ્યાના અંતમાં જો 0 હોય તો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો પછી અંતિમ જે 0 છે સાર્થક અંકો કહેવાય નહીં, પરંતુ દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો અંતિમ 0 જેટલા 0 છે એ બધા સાર્થક અંકો કહેવાય. હવે કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ આ જે સાર્થક અંકો છે એ સાર્થક અંકોના કોઈ ઉપયોગ ખરા, ફાયદા ખરા, આપણને ક્યાંય કામ લાગવાના છે? હા, આપણને બહુ જ કામ લાગવાના છે. જ્યારે આપણે દાખલા ગણતા હોઈશું ને ત્યારે કેલ્ક્યુલેટરની અંદર આપણે કેટલીક વાર ગુણાકાર કે ભાગાકાર કરવાના આવશે અને એના જવાબો 6 ડિજિટ 8 ડિજિટ કે 10 ડિજિટમાં આવશે. એટલે આપણે બધા મૂંઝાઈ જઈશું કે સાહેબ આ બધા આંકડા લખવાના કે નહીં લખવાના? કેટલા આંકડા લખવાના સાહેબ? આ બધા લખવાના? સાહેબ બધા લખવા જઈએ તો અમારે તો નોટની બહાર જતા રહે છે આંકડા. તો આ વખતે આપણને સાર્થક અંકો કામ લાગશે. તો પહેલો ઉપયોગ કહું છું, યાદ રાખજો અથવા લખી નાખજો. સાર્થક અંકોની ઉપયોગિતા એ છે કે એના લીધે આપણને બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. સાર્થક અંકોની મદદથી આપણને બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરીશું. પણ આપણે યાદ રાખીશું કે સાર્થક અંકોને લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. બીજા ઉપયોગની વાત કરું, આ પણ લખી નાખજો ક્યાંક કે આપણે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ તો એમાં કંઈક ને કંઈક તો ત્રુટિ રહી જ જાય. આથી એ ભૌતિક રાશિના માપનને એવી રીતે દર્શાવવું જોઈએ કે જેથી માપનની સચોટતા સ્પષ્ટ થાય. તો એ કામ કોણ કરે છે? સાર્થક અંક. સાર્થક અંક એ માપનની સચોટતા દર્શાવે છે. એમસીક્યુમાં પૂછી શકાય તમને. સાર્થક અંક છે એ માપનની સચોટતા દર્શાવે છે.
અને જે સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે. તો સાર્થક અંક શું દર્શાવે છે? માપનની સચોટતા. અને જે શેના પર આધાર રાખે છે? સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે. ઓકે, તો એ જ મુદ્દો મેં અહીંયા નોંધમાં લખેલો છે કે સાર્થક અંકોની સંખ્યા માપન માટે ઉપયોગમાં લેવાયેલ સાધનના લઘુત્તમ માપ પર આધાર રાખે છે. ધારો કે વર્નિયર કેલિપર્સની મદદથી જો કોઈ સળિયાની ત્રિજ્યા માપવામાં આવે તો 0.25 સેન્ટીમીટર મળે. તો આમાં કેટલા સાર્થક અંકો છે? 2 છે. માઇક્રોમીટરની મદદથી સળિયાની ત્રિજ્યા માપવામાં આવે તો આપણને મળે છે 0.254 સેન્ટીમીટર. તો આમાં કેટલા સાર્થક અંકો છે? 3 સાર્થક અંકો છે. તો મેં તમને શું કીધું કે સાર્થક અંકોની સંખ્યા શેના પર આધાર રાખે છે? સાધનની લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર કેલિપર્સની મદદથી આપણે 10⁻⁴ મીટર સુધીનું માપન કરી શકીએ છીએ, પરંતુ માઇક્રોમીટરની મદદથી આપણે 10⁻⁵ મીટર સુધીનું માપન કરી શકીએ છીએ. અને જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે ને તેમ વધુ ચોકસાઈપૂર્વકનું માપન કહેવાય. MCQમાં આવું પૂછી શકાય, યાદ રાખીશું. હવે બીજો એક બહુ સમજવા જેવો મુદ્દો છે. જો કોઈ માપનને જુદા જુદા એકમોમાં દર્શાવવામાં આવે તો શું સાર્થક અંકોની સંખ્યા બદલાઈ જાય કે એની એ જ રહે? ખાસ યાદ રાખજો, જો કોઈ માપને આપણે જુદા જુદા એકમોમાં દર્શાવીએ તો સાર્થક અંકોની સંખ્યા એની એ જ રહે કે બદલાઈ જાય? ચલો જોઈએ, ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક પદાર્થની લંબાઈ આટલી છે, 0.02308 મીટર. હવે આમાં કેટલા સાર્થક અંકો છે? તો મેં તમને કીધું કે કોઈ સંખ્યાના પ્રારંભમાં જે 0 હોય સાર્થક અંકો કહેવાય નહીં. એટલે આ સાર્થક અંક નથી, આ સાર્થક અંક નથી, બાકીના બધા અંકો સાર્થક અંકો છે. કેટલા સાર્થક અંકો થયા? 4 સાર્થક અંકો છે. હવે આ જે માપ આપણે માપ્યું છે ને મીટરમાં છે. મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો આપેલી સંખ્યાને કેટલા વડે ગુણવી પડે? 100 વડે ગુણવી પડે. તો 100 વડે ગુણો તો આપણને મળશે 2.308 સેન્ટીમીટર. હવે જો આમાં કેટલા સાર્થક અંકો છે? 1 2 3 4, 4 સાર્થક અંકો છે. હવે હું આને સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ફેરવું તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? 10 મિલીમીટર થાય. તો આપણને મળશે 23.08 મિલીમીટર. આમાં કેટલા સાર્થક અંકો છે? જો 1 2 3 4 સાર્થક અંકો છે. જો તો કોઈ માપ હોય, એ માપને આપણે જુદા જુદા એકમોમાં લખીએ તો સાર્થક અંકોની સંખ્યા જો દરેક વખતે આપણને એક સમાન જ મળે છે. સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. તો આ પણ આપણે યાદ રાખીશું. જો કોઈ માપને જુદા જુદા એકમોમાં દર્શાવવામાં આવે તો પણ સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. ધારો કે એક પદાર્થનું દળ છે, આટલું છે, 2.35 કિલોગ્રામ છે કોઈ એક પદાર્થનું દળ m બરાબર છે. તો આમાં કેટલા સાર્થક અંકો છે? 3 છે. હવે જો હું આને કિલોગ્રામમાંથી ગ્રામમાં લખું તો કિલોગ્રામમાંથી હું ગ્રામમાં લખું તો મારે કેટલા વડે ગુણવા પડે? તો કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું હોય તો આપણે 1000 વડે ગુણવા પડે. તો 1000 વડે હું આને ગુણું તો કેટલા થશે? 2350 ગ્રામ થાય. તો હવે આમાં કેટલા સાર્થક અંકો જોઈએ? ચલો, 2 સાર્થક અંક કહેવાશે, 3 સાર્થક અંક કહેવાશે, 5 સાર્થક અંક કહેવાશે, પરંતુ 0 એ સાર્થક અંક કહેવાશે નહીં. કારણ કે મેં તમને કીધું કે જો કોઈ સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય તો તેમાં અંતિમ શૂન્યત્તર અંક પછીનો જે શૂન્ય છે સાર્થક અંક કહેવાય નહીં. ઓકે, તો યાદ રહેશે કે એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આગળ એક બીજી બહુ જ અગત્યની વસ્તુની વાત કરીએ આપણે કે આપેલ સાર્થક સંખ્યાને દશાંશ ચિહ્નની ડાબી બાજુ ફક્ત એક જ અંક રહે તે રીતે 10ની ઘાતમાં દર્શાવો. આપેલ સાર્થક સંખ્યાને દશાંશ ચિહ્નની ડાબી તરફ ફક્ત એક જ અંક રહે તે રીતે 10ની ઘાતમાં દર્શાવો. ચલો આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ. ધારો કે હું આ સંખ્યા લઈ લઉં 5395. તો આ સંખ્યાને આપણે દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક જ અંક રહે તે રીતે 10ની ઘાતમાં ફેરવી. તો હું આને કઈ રીતે લખી શકું? આગળ મેં તમને શીખવાડ્યું છે. 5.395 ઇન્ટુ 10⁻³ લખાશે. ઓકે, ચલો બીજી એક સંખ્યા હું લઈ લઉં 0.037. ચલો આ સંખ્યાને પણ મારે દશાંશ ચિહ્ન પહેલાં એક જ અંક રહે
એ રીતે લખવીએ છીએ બરાબર. તો કઈ રીતે લખાશે 3.7 ગુણ્યા જો હું કેટલા પોઈન્ટ આગળ આવ્યો 1 અને 2 એટલે 10ની પણ અહીંયા કેવી ઘાત આવશે 10ની -2 ઘાત આવશે બરાબર છે. હવે એના પછી ત્રીજું એક ચલો સંખ્યા લઈ લઈએ. તો હું સંખ્યા લઈ લઉં 6.900. તો આને તો આમ જ લખાય ને 6.900 ઇન્ટુ 10⁻0. હવે આ આપણને શું કહે છે કે આપેલ સાર્થક સંખ્યાને દશા ચિહ્નની ડાબી બાજુ જો ડાબી બાજુ એક જ અંક છે એ રીતે લખવામાં આવે. તો આ રીતે દર્શાવેલ સંખ્યામાં 10ની ઘાત સિવાયના આ રીતે દર્શાવેલ સંખ્યામાં 10ની ઘાત સિવાયના બધા જ અંકો એ સાર્થક અંકો છે. તો જો આમાં કેટલા સાર્થક અંકો થયા 1 2 3 4. તો આમાં 4 સાર્થક અંકો થયા. 10ની ઘાત સિવાયના 10ની ઘાત નથી જોવાની 10ની ઘાત સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે. આમાં કેટલા 3 અને 7 2. આમાં પણ 10ની ઘાત સિવાયના બધા જ અંકો એ સાર્થક અંકો છે. કેટલા સાર્થક અંકો થયા તો અહીંયા 6 9 0 0 4 સાર્થક અંકો છે. તો તમારે કોઈ જ નિયમ યાદ રાખવો ન હોય અને આ એક પદ્ધતિ દ્વારા પણ તમે સાર્થક અંકો નક્કી કરી શકો. કોઈ નિયમ યાદ રાખવાની જરૂર નથી. તમને જે સંખ્યા આપી હોય એને 10ની ઘાતમાં ફેરવી નાખો તો 10ની ઘાત સિવાયના બધા જ અંકો એ સાર્થક અંકો કહેવાય. ચલો દરેક વિદ્યાર્થી આજનું હોમવર્ક લખી નાખે. તમારે તમારી નોટબુકની અંદર આવા 4 ખાના પાડી દેવાના છે. જેમાં પહેલા ખાનામાં સાર્થક સંખ્યા, બીજા ખાનામાં 10ની ઘાતમાં રજૂઆત, ત્રીજા ખાનામાં સાર્થક અંકો, ચોથા ખાનામાં સાર્થક અંકોની સંખ્યા. મેં અહીંયા તમને કેટલીક સંખ્યાઓ આપેલી છે. એ બધી જ સંખ્યાઓને તમારે દશા ચિહ્નની ડાબી બાજુ ફક્ત એક જ અંક રહે તે રીતે 10ની ઘાતમાં ફેરવવાની છે અને સાર્થક અંકો નક્કી કરવાના છે. ઉદાહરણ તરીકે આ પહેલી સંખ્યા જેને આપણે ફેરવીએ તો 1.253 ઇન્ટુ 10⁻, આપણે કેટલા લખી શકીએ કેટલા પોઈન્ટ આગળ આવે 1 અને 2 પોઈન્ટ આગળ આવે એટલે 2 લખી શકીએ બરાબર છે. તો આમાં સાર્થક અંકો કયા કહેવાય તો 10ની ઘાત સિવાયના બધા અંકો સાર્થક અંકો કહેવાય. એટલે 1 સાર્થક અંક છે, 2 સાર્થક અંક છે, 5 સાર્થક અંક છે, 3 સાર્થક અંક છે. તો ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ 4 બરાબર છે. તો બીજી સંખ્યા છે 0.072, પછી છે 100.04, પછી છે 1230, પછી છે 0.07, પછી છે 0.0970, પછી છે 43200, 6.900, 5395, 0.037, 7.0035, પછી છે 2.58 ઇન્ટુ 10⁻7, પછી છે 0.0045 ઇન્ટુ 10⁻3, પછી છે 231.6 ઇન્ટુ 10⁻7, પછી 4.200 ઇન્ટુ 10⁻2, પછી છે 0.0008 ઇન્ટુ 10⁻5. ઓકે, દરેક વિદ્યાર્થીએ હોમવર્ક પૂરું કરી અને સ્ક્રીનશોટ મને મોકલી દેવાનો છે.